હેલો ગાઈસ, કેમ છો? ગુડ મોર્નિંગ, રાધે રાધે. તો હું આવી ગઈ છું મારા એક નવા બ્લોગ સાથે અને વાગી ગયા છે 10. અત્યારે જસ્ટ ફ્રી થઈ છું, ચા નાસ્તો કરીને કામ બામ પતાવી નાખ્યું છે બધું. ને લેડીસો તો ઓલમોસ્ટ અત્યારે કામમાં જશે બધી. ને અત્યારે હું થોડીક વારમાં જઈ રહી છું 10:30 વાગે સત્સંગમાં જઈશ. તો પછી બપોરે આવીશ, પછી બપોરે જમી લેશું ને જમીને પછી પાછા આપણે એક નવા બ્લોગમાં મળીશું. અને સ્વીટુડી જો એકદમ શાંત પડી ગઈ છે, મસ્ત હોઈ ગઈ છે, કેમ કે અત્યારે બધી છોકરીઓ બાજુવાળી સ્કૂલે જતી રહી છે ને એટલા માટે. સ્કૂલેથી આવશે ને પછી બધા સાથે મસ્તી કરશે. અત્યારે એ હાવ શાંત બેઠી છે, કોઈ નથી ને ઘરે એટલા માટે. સ્વીટીને ગમતું નહોતું ને એટલા માટે જો સૃષ્ટિને લઈ આવ્યા ઘરે. એના પપ્પા સ્વીટીને એકલો ફેલ થતો હતો એટલે સૃષ્ટિને રજા પડાવીને ઘરે લઈ આવ્યા સ્વીટીને રાખવા હાટું. એક પારો છે જેની ઉપર ટ્રેન છે, ટ્રેન છે ને એના પાટા ઉપર જો ગાય હોતે. અમારા અહીંયા ગાયના દર્શન હોતે થાય સવારમાં. કૂતરા ને ગાય ને બધું અમારે પારેલું છે અહીંયા ડેલીનું. કા સૃષ્ટિ રોજ આવે અમારે બધા. હેલો ગાઈસ, કેમ છો? તો વાગી ગયા છે અત્યારે 6 અને હું વ્લોગ બનાવવા માટે આવી ગઈ છું એકદમ ધાબે. જો ધાબા ઉપરથી આવું નેચર છે અમારે અહીંયાનું બધું જ. જો આ ભક્તિ જો એને વ્લોગમાં આવું બહુ જ ગમે. હું આવી ગઈ હતી 1 વાગે સત્સંગમાંથી ને સત્સંગમાંથી આવીને હું સૂઈ ગઈ હતી. સૂઈને પછી જાગી છીએ 5 વાગે જાગીને થોડું ઘરનું કામ પતાવ્યું. કામ પતાવીને 6 વાગે વ્લોગમાં ફરી આવી ગઈ છું. કૂતરા જો પાર નકરા કૂતરા જોઈ. ભક્તિ સૃષ્ટિ બે ધાબે આવીને એનો વિડીયો બનાવતા હતા. પછી હું આવી ગઈ મારા વ્લોગ બનાવવા માટે. એ બે નકરા વિડીયોઝ બનાવી રાખે ને આઈડી જોઈ લેજો તમે યુટ્યુબમાં. એ બહુ જ વિડીયો મૂકે છે, શોર્ટ ને એ વિડીયો બનાવીને મૂકે છે ને બહુ જ મસ્ત મૂકે છે. એના વિડીયો બહુ સારા હોય છે. કંઈ નહીં, ચાલો આપણે મળીએ પાછા બીજા નવા એક નેક્સ્ટ વ્લોગમાં.